નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વાવ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે અને આ બેઠક પર ભાજપની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ભવ્ય જીત નોંધાવી છે, પરંતુ હા, તેઓ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ નહીં કરી શકે। સવાલ થશે કે શા માટે? તો આ પાછળનું કારણ છે કે આ ચૂંટણી એ પેટા ચૂંટણી છે। મહત્વની વાત છે કે આ બેઠક પર પહેલા ગેનીબેન ઠાકોર ચૂંટાયા હતા, પરંતુ પછી એ લોકસભાની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને જીત મળી, જેથી આ બેઠક તેમને છોડવી પડી હતી, જેથી અત્યારે આ વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી। ત્યારે મહત્વની વાત છે કે આગામી 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાશે, એટલા માટે સ્વરૂપજી 5 વર્ષનો નહીં પરંતુ 2 વર્ષનો કાર્યકાળ ભોગવશે। તો 2 વર્ષ માટે તેઓ આ બેઠક પર ધારાસભ્ય તરીકે રહેશે। પછી ફરી 2026માં ગુજરાતના તમામ બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે, જેથી સ્વરૂપજી ઠાકોર 2 વર્ષ માટે જ ધારાસભ્ય તરીકે રહેશે તેવું કહી શકાય। તો સામાન્ય રીતે વિધાનસભાના સભ્યનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ સ્વરૂપજી ઠાકોરનો કાર્યકાળ પેટા ચૂંટણીના કારણે માત્ર 2 વર્ષનો રહેવાનો છે। ત્યારે વાવ વિધાનસભા બેઠક પર કમળ ખીલ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર જામી હતી। ભાજપની વાવ બેઠક પર 2367 મતથી જીત થઈ છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપની જીતને લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત લોકસભા અધ્યક્ષે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે। આ બેઠક ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી। આ બેઠક પર સ્વરૂપજીને જીત મળતા અન્ય 2 ઉમેદવારોમાં નિરાશાની લાગણી જોવા મળી છે। તો આ બેઠક માટે ભાજપ દ્વારા સારો એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો।